शहरी फेरी वालों को अपने पैर पर खड़ा करने के लिए प्रधानमंत्री स्वनिधि प्रधानमंत्री योजना के तहत इन दिनों यूसीडी ऑफिस कचेरी के बाहर भारी तादाद में लाभार्थियों की भीड़ का माहौल बना है। शहरी फेरी वालों को आर्थिक रूप से अपने पैरों पर खड़ा करने के साथ रोजगारी देने के आशय से केंद्र सरकार द्वारा पीएम स्वनिधि योजना के तहत वडोदरा कॉर्पोरेशन की हद विस्तार में शहरी फेरी वालों को 10,000 रुपए की लोन 7% ब्याज से उपलब्ध करवाने के लिए योजना अमलित की गई है, जहां कॉर्पोरेशन को 10,000 का टारगेट दिया गया है। ऐसे में फिलहाल कॉर्पोरेशन द्वारा संचालित यूसीडी कचेरी के बाहर इन दिनों लाभार्थियों की भारी भीड़ का माहौल बना है। અમે અહીં આગળ એટલા માટે અમે એક લાભાર્થી છે શેરિયા ફેરીની લોન માટે આવેલા છે। પ્રધાનમંત્રી તરફથી અમને આ લોન મળી રહી છે। હવે આ જે લોન મળી રહી છે એનું એક મૂળ ધ્યેય એ છે કે જે લોકડાઉન પછી જે ફેરિયાઓ હતા એને બહુ તકલીફ ઊભી થઈ હતી અને એને પૈસાના માટે પણ બહુ તકલીફ હતી અને કેમ કે ફ્રૂટનો કે શાકભાજીનો જે પણ જે ભાવ એ વધી રહેલા હવે એનામાં અમને પૈસાની થોડી તકલીફ પડી રહેલી। હવે અત્યારની તારીખમાં જે પ્રધાનમંત્રી તરફથી આ લોન જે મળી રહી છે અમને એ લોનથી અમે બીજી વાર ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે અને એ અમે અત્યારે એના માટે અમે આવી રહેલા છે। અહીં આગળ 5:30 વાગે આવ્યા હતા અને ટોકન સિસ્ટમ ચાલુ છે। ટોકન લઈ અને બધા ઉપર જાય છે અને ઉપરના અધિકારીઓ જે છે એ અમને સારી રીતે જે પ્રોસિજર છે એનો પૂરો કરી અને બેંકમાં મોકલે છે। આ હાલમાં શરૂઆતમાં 10,000ની મળી રહી છે। ગુજરાતમાં રાજ્યમાં જે આપણે 6 મહાનગરપાલિકા છે એમાં વડોદરા જેવું એક આપણો જિલ્લો છે કે જ્યાં આપણે પીએમ સ્વનિધિનું પૂરેપૂરું ટાર્ગેટ 100% એચિવમેન્ટ કરી દીધું છે। જે કોર્પોરેશનના ચોપડે લારી ગલ્લા ફેરિયા જે વડોદરામાં નોંધાયેલા છે અને જે પીએમ સ્વનિધિના લાભને મેળવવા પાત્ર છે એ તમામ અમે કવર કરી લીધા છે। છતાંય લોકોને મિડલ ક્લાસના ફેમિલી હોય, કોઈ નાના મોટા ધંધા કરવા હોય તો વોર્ડમાં જઈને લોકો 300 રૂપિયાની પાવતી બનાવીને અહીં આવે છે અને અમે રોજે રોજ 50 માણસોનું ટોકન આપીએ છીએ। પણ અત્યારે હાલમાં ડિસેમ્બર એન્ડિંગ છે, લોકોની સીએલઓ રજાઓ નીકળતી હોય, આ નીકળતી હોય એટલે સ્ટાફની થોડી કમી છે, ઓડિટ બી ચાલુ છે એટલે આ થોડી લાઈનો એ છે અને 50 જણનું રોજે રોજ ટોકન આપવામાં આવે છે।